સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? હું પણ મજામાં છું. તો આજે છે મન્ડે એટલે મોટિવેશન ડે. તો આપણે સવારની શરૂઆત કરીએ મસ્ત મજાની કડક મીઠી ચાયથી. ચાલો બધા આવી જાઓ ચા પીવા માટે. ચા થઈ ગઈ છે, ભૂમિ હજી સૂતી છે, બસ હવે એને ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે ભૂમિને ઉઠાડીએ અને ભૂમિને ગુડ મોર્નિંગ કહી દઈએ. ભૂમિ, ગુડ મોર્નિંગ બોલ. ઉઠ, ચાલ ઉઠી જા ફટાફટ. અને આજનો આપણો આ લુક છે. સારું, ચલો તો હવે આપણે કામે લાગીએ. તો ચલો આપણે ચા પીવા બેસી ગયા છીએ. હજી બધા આડાવડા થાય છે. ભૂમિ ઉઠી ગઈ છે, બ્રશ કરે છે. ત્યાં સુધી જો મારે દવા પીવાની છે. આ મારી દવા છે. અને ચા તો મારે ટેસ્ટ પૂરતી જ પીવાની હોય, તો આપણે પી લઈએ. ચલો તો અમે બધા ચા પીવા બેસી ગયા છીએ અને ભૂમિ પણ આવી ગયા છે. ગુડ મોર્નિંગ ભૂમિ. આમાં હું જો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સબસ્ક્રાઇબ ચલો. કરતા રહેજો. સબસ્ક્રાઇબ કરતા રહેજો અને અમારી ચેનલને લાઈક જરૂર કરજો. ભૂમિ, તારે કઈ કેવું છે? મેં તો કીધેલું જ છે. અવાજ બે ગયો વારવારમાં. જો આવા સવારમાં ભૂમિ ઠૂં કરે છે. ભૂમિ ઠૂં ન કર. યાર અવાજ બે ગયો એ. આજે ભૂમિનો અવાજ બે ગયો હે. એટલે એને સોરી ગાઈઝ, જો કાલનો વ્લોગ નહીં આવે. કાલે અમે ગયા હતા સાયન્સ સિટી, પણ અફસોસ કે સાયન્સ સિટી જતા પહેલા એન્ટ્રી ક્લોઝ થઈ ગઈ હતી. એન્ટ્રી ક્લોઝ થઈ ગઈ હતી. થોડાક અમે 5-10 મિનિટ લેટ પડ્યા, તો જવાનું એટલે અમે પાછા આયા. મૂડ ઓફ થઈ ગયું એટલે પછી વ્લોગ ન બનાવ્યો કાલે. એટલે સો પાછા ઘરે આવી ગયા. કાલે બહાર થોડું ઘણું નાસ્તો કર્યો, ડિનર કર્યો, બસ પછી ઘરે આવી ગયા હતા. સુઈ ગયા વેલા તો કઈ નહોતા કઈ નહીં, વેલા સુઈ ગયા. 11 વાગે તો સુતા હતા. વહેલું કહેવાય. તમે ફોન જોતા હતા, હું તો હોઈ ગઈ. હવે એન્ડ હું તો હોઈ ગઈ હતી તારા. ભૂમિ શું યાર, ભૂમિ ભૂમિ તમારે કઈ કેવું છે? તમે તો બસ ચાલો બધા ચા પીવા. તમે તો કઈ કહો. શું કરી છે? આમ સામે બોલતો લોટીકો દાચો કરતું લાય. પતાવો દાચો કરતું. ચાલો તો હવે આપણે શાક તો વધારી દઈએ. આજે શાક છે ભીંડાનું. ચાલો પીના શાક બનાવતા તમે આવડતું હોય મને. ને એવું શીખવાડવું એવું નહીં. મોગર તમે હોય. હા, કોઈ શીખી જાય. કદાચ કોઈ ન આવડતું હોય. ભીંડા તો પાણી પીતા હોય. ચોટી ગરમ થાય ત્યારે આપણે પાણી પીએ. હું રોટલી બનાવશે. બધાને મોટું ખરાબ હોય. રોજ ખરાબ હોય. જો છે ને રસ થઈ જાય. એ ગરમ થઈ જાય ગેસમાં. લસણ ખંડાઈ ગયું છે. આપણે લસણ હોય પેલા હોય આપણે સમજાય. મોઢામાં આપણે ખાઈ તો હે મંડા હોય ખંડાઈ જાય. હા. ગાંડા હી. અમારી ગાંડા દેખાય કોઈ? ખબર પડે નહીં. આપણે કઈ નાખીશું. આપણે પેલું નાખીશું. કાચો લાઈન છે. અમે ગમત નથી બધું. વિડિયો માં તો બસ. Kita belum saya kasih pakai lagi. Kita udah kasih makan mana pakai. Kalau dia udah pakai tu, baik putih kasih, terus kuning kasih tu, apa kasih tu, ane kasih. Kalau baik nak berak dia tu, aku nak kasih guys.
શું ઇજ્જત થાય ખોરાક મને હું કઈ ના એ કરતો ગલત કોન્ટેન્ટ થાય તો પોતે કાઢી કરાવે આપણે ખોરાક તું itu enak kalau kamu tidak buat kamu buat tidak ada nanti masih nama kalau bekerja pasti nanti itu masuk nanti lawan bayi jadi kita mana yang kalian nanti ya kita nanti makan itu bahagia kita pindah ke area itu punya kalau kita mandi saya maka akan kita saja kalau pindah ke area itu mau lagi aku mau pergi ke area itu nanti kita mandi nanti nanti kamu ya, kamu ya. Tapi benar macam tu deh. Kalau jumpa tempat lama aku mau. Video banyak, video kata orang sih. Yang saya kenal sini. Cuma mana pengaruh celah. Cuma ini kalau jangan lejar bertahap dengan orang. Orang dokter macam mana ya? Cuma neng nak jangan neng lele. Dia nak mandi cuma macam mana. Jauh dah minum dulu. Kalau mau tengok aku ya. Jauh. Harus. Kino kami jalan jauh. Kan dia mau yang mana kan? Yang belum harus mandi. Kalau mana mungkin nanti kalau saya berpergian, nak tahu. Kalau saya mencari, nggak sama ni kalau itu namanya. Jauh mungkin mereka bilang. Anak ini, anak ini okey baik. Kamu tu, tahu kan? Itu ini. Untuk kata nanti. Kalau habis nanti pasti. Main video kyo. Hello, બાકીના લોકો શું કરે છે આપણે જોઈ લઈ. હેલો. તમે શું કરી રહ્યા છો? જો આ છોકરાને દીવાબત્તી કરી રહ્યા છીએ અને હજી લાલાને નવરાવવાનો છે. ચાલો આપણે માતાજીના દર્શન કરી લઉં. દર્શન તો કરો બધાને. તો ચાલો આપણે પાછા ભૂમિ પાસે જઈએ અને ભૂમિને પૂછીએ ભૂમિ શું પૂછવું છે ભાઈ? આ તો ન્યૂઝપેપર જેવા છે. કંઈક બોલો વડી આઈલા હાલો ભૂમિ પાસે. બોલો કંઈક હું બોલો કંઈક બોલો કંઈક એમ કંઈક નહીં તો તો ભાઈ ચાલો. તમે ન્યૂઝ રિપોર્ટર આમ જો તો કેમેરા લઈને મમ્મી તો હેલો ગાઈસ વાગી ગયા છે સવારના 11 અને અમે લોકો પોતપોતાનું કામ કરી રહ્યા છીએ. ભૂમિ આમ બધું જો ઝપટ ઝુપટ કરે છે જો એનું મોઢું છુપાવે જો. અને મૌલિક સ્કૂલેથી આવી ગયો છે જમવા બેઠો છે અને જમતા જમતા ટીવી જોઈ રહ્યો છે. એને ટીવી જોયા વગર ખાવાનું નથી ભાવતું, ગળે નથી ઉતરતું અને ઓલી આમ હિચકેટિંગ ગાણી છે. તો ચાલો હવે પાછા આપણે કામે લાગી જઈએ. મળીએ થોડી વાર પછી. આજનો બ્લોગ હું બનાવું છું, ટ્રાય કરું છું, શીખું છું. લગો કો સોને દો ઓર બુદ્ધિ સે. સૂતા સિવાય જીવનમાં ઘણું બધું હોય પણ મજા સુવામાં જ આવે. વાહ શું વિચાર બોલ્યો છે? નોટ ગુડ. વિચારી રહ્યા છીએ સોલો ટ્રીપ કરવાનો. રિવરફ્રન્ટ બહુ ઈચ્છા. અરે રિવરફ્રન્ટ શું વોટર પાર્ક? સોરી વોટર પાર્કમાં સોલો ટ્રીપ નો એ મજા ન આવે. એમ નહીં, વિચાર છે કે ત્યાં જઈ પણ કેવું થાય ત્યાં કાળું થઈ જવાય અને પાણીમાં બધા શું કરતા હોય આ ખબર નહીં. એટલે પાણી નથી મજા આવતી, બસ મોઢામાં જાય. તો હવે વોટર પાર્ક કેન્સલ. ગલતેશ્વર પાવાગઢ વહેતું પાણી હોય ને ત્યાં જવાય. ગલતેશ્વર જવાય, ત્યાં મજા આવે. ત્યાં પણ મજા આવે. જોઈએ હવે શું નક્કી થાય છે. જોઈએ નક્કી થાય તો જઈશું, સોલો ટ્રીપ કરીશું. મૌલિક તો ઘરે જ ગમે એટલે અમે બે. મૌલિક તને ઘરે ગમે કે તારે આવવું હોય? હે ઘરે ગમે. ઘરે ટીવી જોવાનું, રખડવાનું, મજા કરવાની. તો હું અને મમ્મી જઈશું, તો હું અને મમ્મી જઈશું સોલો ટ્રીપ. જોઈએ શું નક્કી થાય છે. જો અમે જે ચેલેન્જ કરી હતી ને એમાં હું જીતી ગઈ અને ભૂમિ હારી ગઈ હતી. એટલે હવે પોતું ભૂમિ કરે છે અને ભૂમિનું મોઢું જો. ભૂમિ મજા આવે છે.
ભૂમિ અને જો આ રખડેલ ઘરે આવી ગયો છે સવારમાં નીચે જતો રહ્યો તો જો ગાંડી થઈ ગઈ જો 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 અમારી ભૂમિ સિંગર બની ગઈ છે મોટું બગાડમાં પોતું કરવા માંડ તો તમારે બધાને પૂરું આ અમારું આખું ઘર જોવું હોય ને તો તમે બધા કોમેન્ટ કરજો તો હોમ ટૂર અમે કરાવશું જો બે તો નકર તોફાન જ કરતા હોય તો ચલો ગાઈસ મળીએ થોડા કલાક પછી ન્યૂ તમે એમ કીધું તું બ્લોગમાં કે થોડા કલાક પછી મળીએ હજી 5 મિનિટ નથી થઈ બ્લોગ કરવા ચાલુ કર્યું પાછું તો પાસે થોડા કલાક પછી કાપી નાખવાનો કાને શું ખાસ તારી કિંમત તું વ્લોગ બગાડસ કાઢો પણ નીચે બેઠા બેઠા ચુગલી કરીએ છીએ ઘડીક મેં ક્રિકેટ રમ્યું મમ્મીએ પીછાથી રમ્યું મમ્મી નાના નાના છોકરા હે ને મેં વોક કર્યું મેં પણ વોક જ કરતી હતી તો કર્યું પાછળથી મને મસ્ત મોરનું પીછું મળ્યું તો મને લઈ લઈ લીધું લીધું. તો પછી પાછળ એક મસ્ત ક્યુટ બિલ્લીએ મળી હતી ક્લિપ ન લેવાની પણ એને રમણવામાં એટલા બિઝી થઈ કે ક્લિપ ન લેવાની કેટલી ક્યુટ આ બ્લોગનો એન્ડ આજે અહીંયા જ લઈ લો હા તો આપણા બ્લોગમાં એન્ડ કરીએ છીએ અત્યારે તો તમને મારો આજનો બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે અને એક નવી મસ્તી સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ